પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરના વંતારા પહોંચ્યા છે। જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસમાં તેઓએ રાત્રિ રોકાણ કર્યું છે। સતત ત્રીજી વખત સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું છે। સર્કિટ હાઉસમાં સવારે ચાની ચુસ્કી લીધી। વંતારા બાદ બપોરે સાસણ જવા તેઓ રવાના થશે। સાસણમાં સિંહ દર્શન કરશે પ્રધાનમંત્રી મોદી। તો પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે અને આ તરફ હાલ સવારે તેઓ ઉઠી અને ચાની ચુસ્કી લીધી છે। સર્કિટ હાઉસમાં તેઓએ રોકાણ કર્યું। જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસમાં તેઓએ રાત્રિ રોકાણ કર્યું હતું। સતત ત્રીજી વખત તેઓએ રોકાણ કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે રોકાણ કર્યા બાદ વંતારા ખાતે તેમનો કાફલો જવા માટે રવાના થઈ રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સવારના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જે છે એ વંતારા ખાતે જઈ રહ્યો છે અને ખાસ કરીને વંતારામાં આજે તેમના દ્વારા મુલાકાત લેવામાં આવશે। ગત રાત્રિના જામનગર એરફોર્સ સ્ટેશન ખાતેથી તેમનું આગમન અહીં થયું હતું અને રાત્રિના ભોજન લીધા બાદ તેમના દ્વારા નાઇટ હોલ્ટ સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યો હતો। હવે સર્કિટ હાઉસ ખાતેનો નાઇટ હોલ્ટ પૂલ કરીને વહેલી સવારે જે છે વડાપ્રધાનનો કાફલો જે છે ખાસ કરીને વંતારા ખાતે જવા માટે રવાના થયો છે। વંતારામાં આજે બપોર સુધી તેમના દ્વારા મુલાકાત લેવામાં આવશે અને બપોરનું ભોજન પણ વંતારા ખાતે લઈ અને ત્યાંથી ગીર સોમનાથ અને સાસણગીર અને સોમનાથ મહાદેવના મંદિરની મુલાકાત માટે વડાપ્રધાનનો કાફલો રવાના થશે। ત્યારે કહી શકાય કે છેલ્લા એક વર્ષની અંદર સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગરના જે છે ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે જે છે રાત્રિ રોકાણ કરવામાં આવ્યું છે અને રાત્રિ રોકાણ કર્યા બાદ હવે વડાપ્રધાનનો કાફલો જે છે એ વંતારા ખાતે જવા માટે રવાના થયો છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર। ત્યારે તેઓ હાલ વંતારા ખાતે પહોંચી ચૂક્યા છે। જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસમાં તેઓ રાત્રિ રોકાણ કર્યું છે। સતત ત્રીજી વખત તેઓએ સર્કિટ હાઉસમાં રોકાણ કર્યું। સર્કિટ હાઉસમાં સવારે ચાની ચુસ્કી લીધી અને હવે ત્યારબાદ વંતારા પહોંચી ચૂક્યા છે। ત્યારે પીએમ મોદીના આજના કાર્યક્રમની વાત કરીએ તો પીએમ મોદી અત્યારે વંતારા પહોંચી ચૂક્યા છે। બીજી તરફ ભોજનની તૈયારીઓ થઈ રહી છે। બપોરે 12:45 વાગ્યા સુધી પીએમ મોદી વંતારામાં રહેશે અને બપોરે 12:45 વાગે વંતારાથી બાય રોડ નીકળશે। તો આ તરફ બપોરે 12:55 વાગે વંતારા હેલિપેડ પર પીએમ મોદી પહોંચશે અને આ તરફ બીજા દ્રશ્યો આપણે જામનગરથી બતાવી રહ્યા છીએ। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસે પ્રવાસે આવી ચૂક્યા છે। ત્યારે ગઈકાલે રાત્રે તેમનું જામનગર ખાતે આગમન થયું હતું। આજ જે રાજાશાહી સમયનું ઐતિહાસિક સર્કિટ હાઉસ છે જ્યાં વડાપ્રધાન દ્વારા રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું। ગઈકાલે જામનગર એરફોર્સ સ્ટેશનથી તેમનો કાફલો જે છે મોટર માર્ગે અહીં આવી પહોંચ્યો હતો અને રાત્રિના સમયે વડાપ્રધાન દ્વારા અહીં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું। આ એક ઐતિહાસિક રાજાશાહી સમયનું જે સર્કિટ હાઉસ છે કે જેમાં સતત છેલ્લા એક વર્ષની અંદર ત્રીજી વખત જે છે વડાપ્રધાન દ્વારા અહીં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આજે વહેલી સવારે વડાપ્રધાનનો કાફલો જામનગર નજીક આવેલ જે વંતારા છે તેની મુલાકાત માટે રવાના થઈ ચૂક્યો છે અને ત્યાં વંતારાની જે છે મુલાકાત વડાપ્રધાન દ્વારા લેવામાં આવશે। જ્યારે વડાપ્રધાન દ્વારા વંતારાની મુલાકાત લીધા બાદ બપોરનું લંચ લઈ અને હેલિકોપ્ટરના માધ્યમથી જે છે આગળના પ્રોગ્રામ સાસણગીર અને સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે રવાના થશે। ત્યારે ગુજરાતના 3 દિવસના પ્રવાસનો ગઈકાલથી જે પ્રારંભ થઈ ચૂક્યો છે તેના પગલે ગઈકાલે રાત્રિના રોકાણ કર્યા બાદ આજે સવારે જામનગર નજીકના જે વંતારા છે તેની મુલાકાત લેશે અને ત્યારબાદ આગળના કાર્યક્રમો માટે પણ વડાપ્રધાનનો કાફલો રવાના થશે। ત્યારે જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ હાલ અત્યારે વડાપ્રધાનનો કાફલો વંતારા ખાતે પહોંચ્યો છે અને વંતારાની વડાપ્રધાન દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર।